હું આઈનો છું એટલે તમારે કરવું હોય મન કઈ ના નથી પણ અમે નથી એમ તો તમે તમારે રાજકીય કરો આપણે દાવા જો રાજકીય કરો હાલો તો આપણે હાલો દીકરો કોટા પી આપણે કઈ નથી રાજુભાઈ સખિયાને કહેવાનું એમ છે કે જિગીસાબેન ન જોઈએ ઈ આવે એટલે રાજકારણ થઈ જાય. અહીંયા ક્યાં અમે આમ આદમી પાર્ટીનું કઈ લઈને આ વાત એવી છે કે ગમે એ રીતે આ લોકોને ખેડૂતોને પહોંચવા નથી દેવા. એનો જે મકસદ છે ત્યાં સુધી એને પહોંચવા નથી દેવા. કોંગ્રેસની પહેલેથી આ નીતિ રહી છે. જેતપર ગામમાં આવું થયું કે જયારે રેલી લઈને ગાંધીનગર ગયા ત્યારે પાલભાઈ આંબલિયાએ જે કર્યું એ અહીંયા અમારા રાજુભાઈ સખિયા કરે છે. બાકી ખેડૂતો આરે અમે જ્યારે પણ ખેડૂત એમ કહે દિવસે કે રાતે ગમે ત્યારે ખેડૂત એમ કહે કે બેન તમારી જરૂર છે ત્યારે અમે તમારી ભેગા ઉભા છીએ. બરાબર. આજે તમારું આવેદન પત્રનો કાર્યક્રમ ખેલવાય નહીં અથવા તો એમાં કોઈ માથાકૂટ ન થાય એટલા માટે અહીંથી રાજુભાઈ સખિયાના કહેવાથી અમે અહીંથી નીકળીએ છીએ. નમસ્કાર મિત્રો આપણે જોયું કે એક સમયના સાથી, એક સમય સાથે પત્રકાર પરિષદ કરતા, એક સમય સાથે લડત લડતા બે નેતાઓ વચ્ચે રકઝક જાહેરમાં જોવા મળી રહી છે. આ બંને નેતાઓ એકબીજા સાથે જાહેરમાં લડાઈ લડતા હોય અથવા તો બબાલ થઈ હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. આવું કેમ થયું? આની પાછળ કારણ શું છે? આમ તો બંને સાથે હતા તો પછી સંબંધો ખાટા થવાની શરૂઆત ક્યાંથી થઈ? ખેડૂતોના મુદ્દે કેમ વિરોધ થયો જિગીશા પટેલનો? કેમ જિગીશા પટેલ ત્યાંથી ગયા અને રાજુ સખિયા પણ કેન્દ્રમાં આવ્યા છે? વિસ્તારથી વાત કરીએ તો ખેડૂતો વીજ લાઇનના મુદ્દે વિરોધમાં છે. વીજ પોલ નીકળી રહ્યા છે, પરવાનગી માગવામાં નથી આવતી, જમીનોના ભાવ ઘટે છે, પૂરતું વળતર આપવામાં આવતું નથી અને મોટી માત્રામાં સમગ્ર ગુજરાતમાં ખેડૂતો પરેશાન છે. એક કોંગ્રેસની યાત્રા પણ નીકળી રહી છે. આમ આદમી પાર્ટીએ પણ મહાસભાઓની વાતો કરી હતી, મહાપંચાયતની વાતો કરી હતી, પરંતુ આ બધા વચ્ચે ગોંડલમાં 3 દિવસ પહેલા એક ઉપવાસ આંદોલનનું આયોજન કરવામાં આવ્યું હતું. જે બાદ ખેડૂતો રેલી સ્વરૂપે આવેદનપત્ર આપવા પહોંચવાના હતા. જિગીશાબેન પટેલ ત્યાં પહોંચે છે અને ત્યારબાદ તેમને કહેવામાં આવે છે કે તમે આમાં ના જોડાવ, નહીંતર આ મુદ્દો રાજકીય થઈ જશે. અને કહેનાર કોણ? તેમના જ જૂના સાથી રાજુભાઈ સખિયા. તમે સાંભળો કે જિગીશાબેન પટેલે શું કહ્યું. અમે રાજુભાઈ સખિયાનો સંપર્ક કર્યો હતો, તેમણે શું કહ્યું એ સાંભળ્યા બાદ હું તમને એ માહિતી આપું, એ વાત કરું કે સંબંધો ખાટા થવાની શરૂઆત થઈ ક્યાંથી. રાજુભાઈ સખિયા નથી ઈચ્છતા કે જિગીસાબેન પટેલ આ રેલીમાં આવે. અહીંયા ખેડૂતોએ મને ફોન કરીને બોલાવી હતી કે ભાઈ જિગીસાબેન તમે અહીંયા આવો, એટલા માટે હું આવી છું. ભાઈ તમે લોકોએ ફોન કર્યો તો મને? 4 વખત ફોન કરીને બોલાવ્યા, એક વખત નહીં. હું નથી ઈચ્છતી કે અહીંયા કોઈ રાજકારણ થાય, એટલા માટે માત્ર ને માત્ર ખેડૂતોની વાચા જે છે એ કલેક્ટર સુધી પહોંચે એટલા માટે આ રેલીને વધોચેથી છોડીને ખેડૂતોના હિતમાં રેલી છોડીને જાઉં છું. રાજુભાઈ સખિયાને આગળ રહેવું હોય તો અમને કોઈ વાંધો નથી. એ ખેડૂતનો દીકરો છે, એ પોતે આગેવાની લેતા હોય તો અમને કઈ વાંધો નથી. પેલા તો બેનનું કહેવાનું એમ જ હતું અમે ખેડૂતોને બાંટવા નથી માંગતા. અમે કોઈ ખેડૂતને બાંટવા નથી માંગતા. ખેડૂતોની સાથે જ્યારે કહેશે ત્યારે અમે લોકો ઊભા છીએ. અમે કોઈ ખેડૂતોને બાંટવા નથી માંગતા. આ જે પીડા છે એ ખેડૂતોની છે, કોઈ રાજકારણની નથી, કોઈ રાજકીય પક્ષની નથી, કોઈ વ્યક્તિગત માણસની નથી. પણ કોઈને વાંધો હોય તો અમે શાંતિથી હટી જવા માટે તૈયાર છીએ. જે આવેદન પત્ર દેવાનો કાર્યક્રમ હતો એ ખેડૂતોના ખેતરમાં જે વીજ પોલ જેટકો દ્વારા ફિટ થઈ રહેલા છે ને એના સંદર્ભેનો હતો. અને એ આવેદન પત્ર દેવા માટે ખેડૂતો સ્વયંભૂ, સ્વ ખર્ચે, સ્વ જોખમે ગોંડલ એકત્રિત થયેલા હતા. અને એની અંદર કોઈ રાજકીય રૂપ નો ધારણ કરે એટલા માટે અગાઉથી જ એ કાર્યક્રમોની અંદર રાજકીય કોઈ પણ વ્યક્તિએ આવવાની સખત મનાઈનું બોર્ડ પણ મારેલું હતું. અને જે આંદોલન જે કર્યું હતું, એક દિવસના પ્રતિક ઉપવાસ કર્યા હતા, ત્યારબાદ જે આવેદન પત્ર આપવાનો કાર્યક્રમ જે બનાવ્યો હતો એ કાર્યક્રમની અંદર સ્પષ્ટ રૂપરેખા બનાવવામાં આવી કોઈ રાજકીય માણસ નહીં, ના ભાજપ, ના કોંગ્રેસ કે ના બીજી કોઈ પાર્ટી. એટલા માટે જિગીસાબેનના ત્યાં આવવાથી મેં જિગીસાબેનને એવું કીધું કે તમે ગુજરાત રાજ્યના ચર્ચિત ચહેરામાં છો રાજકારણમાં, તો આપ આમાં આવશો તો એક આમ આદમી પાર્ટી પ્રેરિત ખેડૂતોનું ગણાઈ જશે. અને અમારે ખેડૂતોનું આંદોલન છે એ સ્વયંભૂ ખેડૂતોનું રાખી અને ખેડૂતોની અંદર એક દહેશત છે એટલા માટે, કારણ કે ખેડૂતના આંદોલનમાં રોટલા શેકવા માટે રાજકીય પાર્ટીઓએ વખતો વખત કોઈ કસર છોડી નથી. એટલે આ બિન રાજકીય અમારી જે સંવેદના અને વેદના છે એ અમારે તંત્ર સામે રાખવાની હતી. એટલે અમે એને રાજકીય તરીકે આવવાની ના પાડી. એમની દલીલ હતી કે હું પણ ખેડૂતની દીકરી છું અને મારો હક છે, હું પાર્ટી તરફથી નહીં ખેડૂતની દીકરી તરફથી આવી છે,
તો એની સામે આપણે એમને કીધેલું છે કે ભાઈ ખેડૂતની દીકરી છો તો તમે ગોંડલની ધરોહરના ખેડૂતના દીકરી નથી. જે ધરોહરમાં તમે ખેડૂતના દીકરી તરીકે હોય ઓળખાણ તમારી ઈ વિસ્તારમાં તમારે ત્યાં કામ કરવું જોઈએ એવી મારી એને અંગત સલાહ હતી. બીજું કે મેં એને એવું કીધું છે કે ભાઈ તમામ પાર્ટીના લોકોને, ભાજપ, કોંગ્રેસ કે જે આમ આદમી પાર્ટી, કે ભાઈ તમારે જો ખેડૂતોને સહકાર આપવો જ હોય, સમર્થન આપવું જ હોય, તો બીજા દિવસે તમે તમારા સંગઠનના લોકોને લઈને જાઓ અને તમે ખેડૂતોના આજના આવેદનને સમર્થન આપો, સંવેદનશીલતા દાખવો, એવું આવેદન તમે આપો. બરોબર. આમાં જિગીશાબેન પટેલ એવું કહેતા સાંભળવા મળે છે કે પાલભાઈ આંબલિયાએ જે પ્રકારનું કર્યું એવું રાજુભાઈ કરપડા અમારી સાથે કરી ગયા. તમારી સરખામણી એમની સાથે કરી, આંદોલન સાથે કરી, આ પહેલાની ખેડૂત યાત્રા સાથે કરી. સૌથી પહેલા તો મારા માટે એ સારી બાબત છે કે જિગીશાબેન પટેલે મને પાલભાઈ આંબલિયા ના સમકક્ષ ગણ્યો. પાલભાઈ આંબલિયા આતંકવાદી નથી, ખેડૂત માટે લડતો કોંગ્રેસ પાર્ટીનો ખેડૂતનો દીકરો એક માણસ છે અને મારી એની સાથે સરખામણી થાય છે એનું મને ગર્વ છે. જી, છેલ્લો સવાલ પૂછી લો આપને રાજુભાઈ કે આવનાર દિવસમાં હજુ પણ કાર્યક્રમ થશે, હજુ પણ, કારણ કે ભૂતકાળમાં ગોપાલભાઈ ઇટાલિયાનું ઇન્ટરવ્યુ અમે કર્યું હતું, ગુજરાત તકના સંવાદદાતા રાજકોટના રોનકભાઈએ કર્યું હતું અને એમણે સવાલ આ પૂછ્યો હતો, આ જ સવાલ પૂછ્યો હતો કે શા માટે તમારા લોકો ગયા હતા ખેડૂત ટ્રેક્ટર યાત્રામાં, બિનરાજકીયની વાત. એમણે કહ્યું હતું કે અમે ખેડૂતના દીકરા છીએ, અમે તો જઈશું. અને ફરી એક વખત એ જ મામલો આવ્યો છે કે અમે ખેડૂતના દીકરા દીકરી છીએ, અમે તો આવીશું. આવું ફરી એક વખત આવશે, આવનાર દિવસમાં ફરી આવશે, તો શું કરવાનું? બિલકુલ, જો ખેડૂતના દીકરા હોય ને ખેડૂત પ્રત્યે સંવેદનશીલતા હોય તો ખેડૂત લાઈનના મુદ્દા આજકાલથી ઉપડા નથી, આ છેલ્લા 2-3 વર્ષથી ઉપડેલા છે. ખેડૂતોએ સ્વયંભૂ આંદોલન ઊભું કરેલું છે, એને તોડવા માટે કોઈ રાજકીય પાર્ટીઓએ આવું પાપ કરવાનું કામ ન કરવું જોઈએ. જી, ધન્યવાદ આપ અમારી સાથે જોડાયા, સમગ્ર બાબતે જવાબ આપી. તો આપે સાંભળ્યું કે જિગીશાબેન પટેલે શું વાત કરી, રાજુભાઈ સખિયાએ શું વાત કરી. રાજુભાઈ સખિયાએ કહ્યું કે પહેલેથી જ કહ્યું હતું કે આ કોઈ રાજકીય રેલી નથી, રાજકીય નેતાઓએ આમાં પ્રવેશવું નહીં. જિગીશાબેન પટેલ આવ્યા તો વિરોધ કરવામાં આવ્યો. પાલભાઈ આંબલિયા વિશે કહેવામાં આવ્યું કે જિગીશા પટેલે કહ્યું કે પાલભાઈ આંબલિયા જેવું વર્તન કરે છે. આ તો રાજુભાઈ સખિયાએ કહ્યું કે પાલભાઈ કોઈ આતંકવાદી નથી. એમણે ગૌરવ સાથે કહ્યું કે મારી સરખામણી જો પાલભાઈ સાથે થતી હોય તો ખૂબ સારી વાત છે, પરંતુ મૂળ વાત એ છે કે સંબંધો ખાટા થવાની શરૂઆત ક્યાંથી થઈ? આમ તો બંને સાથે રહેતા હતા, બંને સાથે લડાઈ લડતા હતા અને બંનેના વિચારો પણ ઘણી જગ્યાએ સમાન જોવા મળતા હતા. પરંતુ વાત 31 ઓક્ટોબર સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતિથી થઈ હતી. સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતિમાં કહેવામાં આવે છે કે આમ આદમી પાર્ટીના સાહિત્ય આજુબાજુ પણ ના બતાય તે બાબતે એક ચોકસાઈ રાખવામાં આવી હતી, પરંતુ આજ 31 ઓક્ટોબરનો કાર્યક્રમ પૂરો થયા બાદ એવી જાહેરાતો કરવામાં આવી, આમ આદમી પાર્ટીનું નામ લેવામાં આવ્યું, જેનાથી સંબંધો ખાટા થવાની શરૂઆત ત્યાંથી થઈ ગઈ હતી. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં રાજુભાઈ સખિયા એ વાત પર આગળ વધી રહ્યા હતા કે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસે સંકલનમાં રહીને અમુક બેઠકો પર લડવું જોઈએ, જેનાથી સફળતા મળે અને ભારતીય જનતા પાર્ટી હારી શકે. પરંતુ આમ આદમી પાર્ટી તરફથી જિગીશાબેન પટેલ કહેતા હતા કે તમામ બેઠક પર અમે લડીશું અને તમામ બેઠક પર આમ આદમી પાર્ટી તો લડશે જ. જે બાદ મોટી સફળતા જે મળવી જોઈએ ગોંડલમાં એ ન મળી. ભારતીય જનતા પાર્ટીની જે મોટી હાર થવી જોઈએ વધુ બેઠકો પર તે ન થઈ. આ તમામ બાબત જોતા એવું કહેવામાં આવતું હતું એ સમયે પણ કે કંઈ ડખો ચાલી રહ્યો છે, કંઈ સળગી રહ્યું છે. જે બાદ હવે સમાચાર તેવા મળી રહ્યા છે કે એ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો પણ ડખો અતિ મહત્વનો છે. એટલે કે પહેલા જે એકબીજા સાથે સંકલનમાં રહીને આગળ વધતા હતા એ હવે નથી જોવા મળી રહ્યું અને આ જ કારણોસર જિગીશાબેન ગયા અને કહેવામાં આવ્યું કે આ રાજકીય થઈ જશે, તમે આનાથી દૂર રહો. ત્યારબાદ તેમણે પણ તેમનું માન સન્માન જાળવ્યું, પરંતુ તેમણે માર્મિક રૂપે ઘણી વાતો કરી દીધી. તમારું શું માનવું છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. આપ શું વિચારો છો? એક વાત એ છે કે ગોપાલ ઇટાલિયાએ પણ આ વાત કરી હતી. પંકજ રાણસરિયા અમદાવાદ 19 પાસે પહોંચ્યા બબાલથી, ત્યારે પણ આ વાત હતી અને ફરી એ જ બાબત આવી છે. એટલે ફરીને એ જ મુદ્દો આવી રહ્યો છે કે તમને ના પાડીએ છીએ કોઈ પણ રાજકીય વ્યક્તિએ પ્રવેશવું નહીં, અથવા તો આમ આદમી પાર્ટીના નેતાઓએ ન આવવું. એટલે કે પાલભાઈની જે સભા હતી, પાલભાઈનું જે ટ્રેક્ટર રેલીનું આખું આંદોલન હતું, તેમાં તેમણે પહેલા કહ્યું હતું કે આમ આદમી પાર્ટીના કોઈ નેતાઓએ આવવું નહીં. આમ છતાં પણ પંકજ રાણસરિયા આવ્યા ત્યારે પણ એ જ વાત હતી કે ખેડૂતના દીકરા તરીકે આવ્યા, ખેડૂત પરિવારથી છીએ એટલા માટે આવ્યા છીએ. ગોપાલ ઇટાલિયા સાથે અમારા પત્રકારે વાત કરી હતી,
રોનક મજીઠિયા રાજકોટથી સંવાદદાતા છે અમારા. ત્યારે ગોપાલ ઇટાલિયાએ પણ એ કહ્યું હતું કે અમે ખેડૂતના દીકરા છીએ તો અમે જઈએ, ને જિગીશા પટેલ પણ આ જ વાત કરી રહ્યા છે કે ખેડૂતના દીકરી છીએ તો અમે ત્યાં આવીશું. હવે આનું નિરાકરણ શું? કારણ કે આવનાર દિવસમાં ફરી કોઈ ખેડૂત આયોજન કરશે, ખેડૂત સંગઠન આયોજન કરશે અને કહેશે કે રાજકીય વ્યક્તિઓએ ન આવું, તો ગામડાઓમાં તો નેતા હોય તે ખેડૂતના દીકરા જ હોય, તો શું એ બધા આવશે ત્યાં? અને ત્યારબાદ વિવાદ થશે, એની જવાબદારી કોની? આપનો અભિપ્રાય કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. ધન્યવાદ.